સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક બાદ સ્વરૂપજી ઠાકોર પોતાના મત વિસ્તાર ભાભર પહોંચતા જ ધામધૂમભેર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક કાર્યકરોને સમર્થકો દ્વારા સ્વરૂપજી ઠાકોરને ભવ્ય સ્વાગત અપાયું હતું. આ કાર્યક્રમમાં ખાસ વાત એ રહી કે કોંગ્રેસની સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. મળતી માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપતા કાનમાં કહી દીધું કે મારો આભાર માનજો, મેં જ સીટ ખાલી કરી હતી તમારા માટે. આ એક વાક્ય રાજકીય હલચલ મચાવી દીધી છે અને સોશિયલ મીડિયા પર આ પ્રસંગની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સ્વરૂપજી ઠાકોરના સમર્થકો આ પ્રસંગને સૌહાર્દપૂર્ણ ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધી પક્ષો અને રાજકીય નિષ્ણાતો આ ઘટનાને ઠાકોર સમાજના આંતરિક રાજકારણના નવા સંકેત તરીકે જોઈ રહ્યા છે. બાબરના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વાવથરા જિલ્લાના બાબર શહેરના વાવ રોડ વિસ્તારમાં આવેલ ખેતરમાં અચાનક આગ લાગી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ખેતરમાં વાવેતર કરાયેલ ચોમાસુ જુવારના પાકમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે આજુબાજુના ખેડૂતોએ તરત જ પાણીના ટેન્કર અને પાઇપલાઇન દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ પોતાની હાજરી બુદ્ધિથી આગ ઉપર નિયંત્રણ મેળવતા મોટું નુકસાન ટળ્યું હતું. આ ઘટનામાં ખેડૂત પોપટભાઈ અખાણીના ખેતરમાં 2 વીઘા જેટલો પાક બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. ઘટનાની જાણ થતાં જ બાબર મામલતદાર અને તલાટી સહિતની તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તંત્ર દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ આજે ભવ્ય પ્રકાશ ઉત્સવનું આયોજન કરાયું છે. રાજ્ય સરકારે અયોધ્યામાં રામકી પેરડી સહિત 56 ઘાટ પર 26,11,101 દીપ પ્રગટાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પ્રકાશ ઉત્સવ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉપસ્થિત રહીને રામલલાના દરબારમાં દીપ પ્રાગટ્ય કરી સરયુ નદીની ભવ્ય આરતીમાં ભાગ લીધો હતો. રામ દરબારમાં દીપ પ્રાગટ્ય બાદ રામ શહેર 26 લાખથી વધુ દીવડાઓથી પ્રકાશિત થયું હતું. પ્રકાશના તહેવારના દુર્લભ દ્રશ્યને જોવા માટે દેશભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા. પ્રકાશના તહેવાર પછી એક ભવ્ય ફટાકડા પ્રદર્શન અને ડ્રોન શો પણ યોજાયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. દુનિયાભરમાંથી સનાતન ધર્મના અનુયાયીઓ અયોધ્યા આવી રહ્યા છે. ભારતના વિવિધ ખૂણાઓમાંથી લોકો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે અને આજે અયોધ્યા વિકાસનો અનુભવ કરી રહ્યું છે. लोगों का सपना था, वह सपना हकीकत बना है और उस सपने को आज हकीकत में बदलते हुए इस नई अयोध्या में आप देख सकते हैं. जिस अयोध्या में सफाई नहीं होती थी, जिस अयोध्या में सड़कें नहीं थी, जिस अयोध्या में कोई सुविधा नहीं थी, जिस अयोध्या में राम जी की पेड़ी का जल वहीं पे सड़ता था, इस अयोध्या में को लोगों ने उपेक्षित करके अंधकार में जीने के लिए वीरान करके छोड़ा हुआ था. आज वही अयोध्या जगमगा रही है, अपनी पहचान के लिए दुनिया को अपनी ओर आकर्षित कर रही है और इस अयोध्या पर हर अयोध्यावासी को, हर भारतवासी को गौरव की अनुभूति होती है. आज अयोध्या का दीपोत्सव दुनिया देखने के लिए उतावली है. आज अयोध्या में हम सबके सामने है, जिसके लिए अयोध्या इन सभी कार्यों के लिए आज हम सबको इस पहचान के लिए जार दिखा रही थी और जिसके लिए हम सब जिस पहचान के लिए कभी मोहताज थे, आज दुनिया में सब पहचान अयोध्या धाम में देख रही है. વિસનગર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર ખાતેની ઓફિસનું મુહૂર્ત કરીને વિસનગર શહેરની ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા જ તાલુકા અને શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા
આતિશબાજી અને ફૂલોની વર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસનગર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગાંધીનગર ખાતેની ઓફિસનું મુહૂર્ત કરીને વિસનગર શહેરની ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા જ તાલુકા અને શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આતિશબાજી અને ફૂલોની વર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર, શાલ, મોમેન્ટો દ્વારા સન્માન કરી મીઠાઈ દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહેન્દ્રભાઈ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, એપીએમસીના ડિરેક્ટરો સહિત યુવા મોરચાના કાર્યકરો સહિત ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો પણ કેબિનેટ મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આરોગ્ય મંત્રી તરીકે લોકપ્રિયતા હાંસલ કરીને હવે ફરી એકવાર કેબિનેટ મંત્રી બનતા જ શહેર તથા તાલુકાના કાર્યક્રમોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખાસ આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ અને આદરણીય નડ્ડાજી અને ગુજરાતના નેતૃત્વએ પણ મારા ઉપર વિશ્વાસ મૂકી અને ફરીથી જવાબદારી સોંપી છે. ખાતરીપૂર્વક હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા વિકાસને વળગી રહીને કામ કરી રહી છે અને આવતા સમયમાં પણ આદરણીય પટેલ સાહેબની, ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર આ જ દિશામાં આગળ વધશે. ખૂબ બધા વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે. વિસનગર એનું ઉદાહરણ છે. એટલે સ્વાભાવિક કે આખા ગુજરાતની અંદરથી જે અવાજ હતો, વિકાસનો અવાજ હતો, એ વિકાસના અવાજને હંમેશા એને અનુલક્ષી અને સરકારે પ્રજાના હિતોને અને દિલમાં સ્થાન પણ બનાવ્યું છે. સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેઓ હંમેશા કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં, પૂર હોય કે કોવિડની પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય કે અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ લોકોની વચ્ચે રહી અને કામકાજ કરતો જોવા મળ્યો છે. કોઈ પ્રસંગ એવો નથી આવ્યો કે જ્યારે મુશ્કેલીનો સમય હોય એ વખતે પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ જગ્યાએ સ્પોટ ઉપર ના હોય, એ જગ્યાએ પહોંચી જાય અને તરત જ મદદ પહોંચાડવા માટે તત્પરતાથી, તન, મન અને ધનથી એ કામ કરતો હોય છે. અને એ જ કારણ છે કે આજે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ અને એમને જે રસ્તો બતાવ્યો છે એ પથ ઉપર દરેક સરકારો પણ ચાલી છે અને કાર્યકર્તાઓ પણ ઉત્સાહથી લોકોની વચ્ચે રહ્યા છે. સાહેબ, દિવાળી કાલે છે અને આજે અહીંયા દિવાળીનો માહોલ કાર્યકર્તાઓ દ્વારા જોવા મળ્યો. સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓનો ઉત્સાહ હોય અને એ કાર્યકર્તાના ઉત્સાહથી હું ગદગદ પણ છું. અને આ કાર્યકર્તાઓ કે જેને આ મંત્રી પદું એ ઋષિકેશભાઈ પટેલનું નથી, એમના જેવો જ એક કાર્યકર્તા છું અને મને જે સ્થાન ઉપર જેમની મહેનતથી આજે ગુજરાત રાજ્યની સેવા કરવાની તક મળી છે એવા કાર્યકર્તાઓનો આજે ઉત્સાહ હતો. મને પણ ખબર નહોતી જ્યારે હું ગાંધીનગરથી આ દિવાળીનું વેકેશન છે અને દિવાળીના વેકેશનમાં આવ્યો એટલે અહીંયા ઓફિસે આવતાની સાથે જ ખબર પડી કે કાર્યકર્તાઓ બધા ભેગા થઈ ખૂબ આનંદથી મારું સ્વાગત કર્યું છે. આજે અમારા ધારાસભ્ય લોકલાડીલા અહીંયા ફરીથી એમના કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પેટ્રોલ, ઉર્જા અને પંચાયતનું જે ખાતું મળ્યું છે એના માટે નાનામાં નાના કાર્યકરને એમને યાદ કર્યા છે. એ બદલ આખું વિસનગર કાર્યકરો હર્ષની લાગણી અનુભવે છે કે ફરીથી અમારા ધારાસભ્યને કેબિનેટનું સ્થાન મળ્યું છે ને ઉત્તરો એ પ્રગતિ કરતા રહીને અમારા વિસનગરનું ફરીથી દિશા બદલાય એ માટે અમારા હર હંમેશા અમારા આદર્શ અને અમારા લોકલાડીલા ધારાસભ્યને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈને આ સ્થાન મળ્યું એ બદલ અમે હર્ષની લાગણી અનુભવી છે. અમે સર્વે કાર્યકર્તાઓ આજે ઉત્સાહભેર એમનું સ્વાગત કરવા અહીંયા પધાર્યા છે એટલે અમને બહુ હરખ થયો છે. અમારા વિસનગરના ધારાસભ્ય શ્રી
ઋષિકેશભાઈ પટેલ સાહેબને કેબિનેટમાં સ્થાન મળ્યું તેમાં અમારા વિસનગર તાલુકાના અમે સૌ કાર્યકર્તા મિત્રો ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને સાથે સાથે દિલ્હી મોવડી મંડળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રી શ્રી તમામનો કાર્યકર્તા વતી આભાર માનીએ છીએ અને ઋષિકેશભાઈ પટેલ સાહેબને ફરીથી કેબિનેટ મંત્રી બનાવ્યા. સાહેબના અગાઉના કાર્યકાળમાં જે કેબિનેટ મંત્રી હતા તેમાં સાહેબે જે સારું કામ કર્યું છે તેવું જ કામ નવા ખાતા મળ્યા છે, જેમાં સાહેબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ. ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ નોંધાઈ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ જાહેર કરી છે કે ચંદ્રયાન 2 ઓર્બિટરે પ્રથમવાર સૂર્યમાંથી થયેલા કોરોનલ માસ ઇન્જેક્શન CME ની ચંદ્ર પર થતી અસરોનું સફળ અવલોકન કર્યું છે. આ મહત્વપૂર્ણ શોધ ચંદ્રના બ્રાહ્મ્ય મંડળ, તેના પાતળા વાતાવરણ અને ચંદ્રની સપાટી પર અવકાશ હવામાનની અસરોને સમજવામાં મોટી ભૂમિકા ભજવશે. ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્રના એક્સપોસ્ફિયરમાં તટસ્થ અણુઓ અને પરમાણુઓની ઘનતામાં તીવ્ર વધારો નોંધાયો છે, જે સૈદ્ધાંતિક આગાહીઓ સાથે મેળ ખાતો છે. આ પ્રથમ વખત છે કે આ પ્રકારની ઘટના સીધા અવલોકન દ્વારા પુષ્ટિ પામી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ અભ્યાસથી સૂર્યની પ્રવૃત્તિઓ અને તેના ગ્રહો તથા ઉપગ્રહો પર પડતા પ્રભાવોને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળશે. ચંદ્રયાન 2 ઓર્બિટર હાલમાં ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક કાર્યરત છે અને તેની વૈજ્ઞાનિક સાધનો દ્વારા મળતા ડેટા ભારતના અવકાશ વિજ્ઞાન માટે અમૂલ્ય સાબિત થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મન્સ માટે ગુજરાતને પ્રાપ્ત થયો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહ મીના હુસેને સ્વીકાર્યો હતો. કેન્દ્ર સરકારે જિલ્લા કક્ષાની કામગીરીને ધ્યાનમાં રાખીને PM જનમન હેઠળ બેસ્ટ પરફોર્મિંગ જિલ્લા તરીકે નવસારી જિલ્લાની પસંદગી કરી હતી. બેસ્ટ પરફોર્મિંગ ITDAS તરીકે ગુજરાતના છોટાઉદેપુર અને દાહોદ ધરતી આંબા અભિયાનમાં ટોપ પરફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદિજાતિ કર્મયોગી અભિયાનમાં દેશમાં ટોપ પરફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને એવોર્ડ આપવામાં આવ્યો છે.